જો આપણી પાસે જે વસ્તુ ન મળી હોય ને એનાથી દુઃખી થતા હોઈએ તો એ વસ્તુ જેની પાસે હોય એને જોઈ લેવું, શું એ સુખી થઈ ગયો? જે વસ્તુ આપણી પાસે ન હોય ને આપણે એમ કે આ નથી દુઃખી, આ નથી એટલે દુઃખી, તો એ વસ્તુ જેની પાસે હોય ત્યાં જઈને જોઈ લેવું, શું એ વસ્તુ મળવાથી સુખી થયો? એ રડતો હોય છે. આ તો માણસની ધારણા હોય છે. મન ક્યાંક ને ક્યાંક દુઃખ ગોતતું હોય છે. અને હવે તો આત્મઘાતને જ્યારે આત્મદેવને એમ થયું કે હવે તું આત્મઘાત કરી લઈશ, માથું પછાડીને મરી જઈશ જો આપ કૃપા નહીં કરો, અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. કરુણા જાગી મહાત્માના મનમાં, અભિમંત્રિત કર્યું ફળ આત્મદેવને આપ્યું ને કહ્યું જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કરશે તો તારા ઘરે પારણું બંધાશે. આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો, દોડતો ઘરે ગયો. અરે ધુંધુલી સાંભળ, જો પ્રભુની કૃપા થઈ છે, મહાત્માએ ફળ આપ્યું છે, કહ્યું છે કે જો આ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલી તો માં બનવા માંગતી જ નથી. એને તો ફળ લઈને માથે પછાડ્યું કે ક્યાં પાછી લપ આવી, શું કરું? એટલામાં એની નાની બહેન એના ઘરે આવી, અને દુર્બુદ્ધિની નાની બહેન છે દુસ્સંગ. અને દુસ્સંગ અને દુર્બુદ્ધિ આ બે ભેગા થાય ને પછી માણસને કોઈ ના બચાવી શકે. બુદ્ધિ બગડે તો દુસ્સંગ ગોતવા ન જવું પડે, ગોતું ઘરે આવી જાય. એક વસ્તુ યાદ રાખજો, સત્સંગ માટે શોધવા જવું પડશે, દુસ્સંગ તો શોધતું તમારી પાસે આવી જશે. એના માટે તમારે પ્રયાસ ન કરવો પડે, એ તો સામેથી આવે. કોઈને ચેપી રોગ લાગ્યો હોય, એની બાજુમાં તમે બેસો તમને ચેપ લાગી જાય, પણ કોઈ પહેલવાનની બાજુમાં તમે બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ. એ તો તમારે જ કસરત કરવી પડે. આ ચેપી રોગ દુસ્સંગ જેવો છે અને સત્સંગ પહેલવાન જેવો છે. સારું કરવું પડશે અને ખરાબ થઈ જશે, આ બહુ સહજ છે. અને એટલા માટે એમે ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે. ગાડી ઉપર ચડાવી હોય ઢાળમાં તો એક્સિલેટર દબાવવું પડે, ઢાળથી નીચે ઉતરવી હોય તો એન્જિન બંધ કરી દો તોય ઉતરી જાય. પતન માટે પ્રયાસની જરૂર જ નથી હોતી, એ સહજમાં થઈ જતું હોય. અને ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે. કોઈ કે સીધી લીટી દોરો તો પ્રયાસ કરવો પડે, મને એકાગ્ર કરવું પડે, કોશિશ કરવી પડે. કોઈ કે લીટા કરો તો એમાં કઈ જરૂર નથી. વિસર્જન માટે, પતન માટે ક્યાં કઈ પ્રયાસ છે? ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે. આપણે બધા ઊંધું ઈચ્છીએ, સત્સંગ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે મળી જશે. ભગવાનનું બધું ભગવાન ભરોસે, અને દુકાન હું નહીં જઉં તો કેમ ચાલશે? ઊંધું કરી દો. સત્કાર્ય માટે પ્રયાસ કરો, ભગવાન માટે પ્રયાસ કરો. લૌકિક તો ભાગ્યમાં લખ્યું છે ને તો મળી જ જવાનું છે. એ તો તમારા નસીબમાં છે, નહીં ઈચ્છો તોય સુખ આવશે, એ તો આવવાનું જ છે. દુર્બુદ્ધિની બહેન આવી દુસ્સંગને કહેવા લાગી, જો મારી પાસે એક વિચાર છે, એમ કર, મારે બાળક થવાનું છે, તું મારા પતિને થોડું ધન આપજે, મારા ઘરે રહેવા આવી જા, અને ગર્ભવતી થવાનું નાટક કરજે, અને મારે બાળક થશે તને આપી દઈશ, અને બધાને કહીશું કે તારે બાળક થયું. વાત ગમી, ગઈ રહેવા. આત્મદેવે કહ્યું કે આ ફળનું શું કરું? કે આ આંગણામાં ગાય બાંધી છે ને એને બાળક થતું નથી, વાછરડું થતું નથી. એને ખવડાવીને જુઓ કે મહાત્માએ કંઈક અભિમંત્રિત કરીને આપ્યું છે કે એમને પકડાવી દીધું છે. અને ખવડાવ્યું ગાય. સમય ગયો, ગાયને એક સુંદર વાછરડું થયું. પણ કેવું વાછરડું? આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવા. એટલે એમનું નામ રાખ્યું ગૌકર્ણ. અને અહીંયા બેનને દીકરો થયો ને આપ્યો ધુંધુલીને, નામ રાખ્યું ધુંધકારી. જેના જન્મમાં જ આવા છલ કપટ થયા હોય એ બાળક પણ કેવું થાય? એવો દુષ્ટ થયો ધુંધકારી. અને ગૌકર્ણજી એવા તપસ્વી થયા, વેદાભ્યાસ કરવા માટે ઋષિના આશ્રમમાં ગયા છે, પરમ સંત અને મહાત્મા બન્યા છે. અને આ ધુંધકારી પરમ દુષ્ટ બન્યા છે. નાના બાળકોને ઉચકીને કુવામાં નાખી દે, સ્મશાનમાં જાય ને શબના હાથમાં પિંડ પડ્યા હોય પિંડ ખાય. એવો દુષ્ટ થયો, દુરાચારી. પ્રતાડિત કરવા લાગ્યો માને થયું કે એના કરતા બાળક ન થયો તો સારું થાત. માએ આત્મઘાત કરી દીધો. આત્મદેવને થયું મેં હઠ કરી, ભાગ્યમાં નહોતી સંતતિ છતાંય માંગી તો આ પરિણામ આવ્યું. એના કરતા બાળક ન થયું હોત તો સારું થાત.
ક્લેશ કરી રહ્યા છે. એટલામાં આવ્યા ગૌકર્ણજી. જોયું પિતાજીની ઉંમર થઈ ગઈ છે, છતાંય હજી સંસારમાંથી આસક્તિ ગઈ નથી. સુંદર ઉપદેશ ગૌકર્ણજી આપ્યો. મનુષ્ય ઉંમર હિસાબે પોતાના વિચારોને કેમ પરિવર્તિત કરવા? એક નાના બાળકના વિચાર હોય, એક યુવાનના વિચાર હોય અને એક પરિપક્વ વ્યક્તિના વિચાર હોય. અને અવસ્થા પ્રમાણે જો માણસ વિચાર બદલે નહીં ને તો એના જીવનમાં ક્લેશ બન્યો રહે. ઘણા લોકો તો 80 વર્ષે પણ નિશાસા નાખતા હોય, લો અમને પૂછીને હવે જમવાનું બનતું નથી ઘરમાં, હવે દાંતે નથી, હવે જે મળે ને પ્રસાદ માનીને ખાઓ. માણસની તકલીફ, વસ્તુ જાય ને પછી કિંમત સમજાય. પેલા ચોકઠાને જેટલું સાચવે એટલા જો દાંતને સાચવ્યા હોત તો હજી સુધી હોત. ચશ્માને જેટલા સાચવે એટલી આંખને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના હોત. પણ આ બધું જાય ને ત્યારે માણસને સમજાય. પગ ઘૂંટણ દુખવા લાગે ત્યારે સમજાય કે અરે પગ કેટલા કામના. એટલે કે શરીર જ્યારે ઉત્તમ રીતે કામ કરતું હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા. કારણ કે ત્યારે આપણી બુદ્ધિ દેહમાં બહુ હોતી નથી. પણ દેહ જેમ જેમ વયોવૃદ્ધ થવા લાગે એટલી માણસની બુદ્ધિ દેહ બુદ્ધિ થવા લાગે. કારણ કે પછી ધ્યાન બધું નાના બાળકને શીખવાડવું પડે. અહીંયા હૃદય હોય, અહીંયા કિડની હોય, વડીલને કેવું પડે. એને તો એક એક નસ વિશે ખબર હોય, બીજા નંબરની નસ બ્લોક છે. એને તો આખા એક્સરે અને MRI ની ખબર હોય કે એક એક નસો ક્યાંથી જાય છે. નાના બાળકને સમજાવવું પડે આ અંગ અહીંયા, આ અંગ અહીંયા. કારણ કે એની બહુ દેહ બુદ્ધિ નથી હોતી. અને જ્યારે બુદ્ધિ દેહમાં આસક્ત ન હોય એવા સમયે ભક્તિ કરી લે. પણ જ્યારે વયોવૃદ્ધ માણસ થાય ત્યારે મન જ એનું બળ હોય છે. પછી એને મનના સહારે જીવવાનું હોય, પછી શરીરનો સાથ તૂટી ગયો હોય. અને એટલા માટે યુવાનીમાં સત્કર્મો કર્યા હશે અને વૃદ્ધાવસ્થામાં શરીર નહીં ચાલે તો ખુરશીમાં બેઠા બેઠા કંઈક સારું વાગોળવાનું પણ હશે. પણ જેને કઈ સત્કર્મોને સંભાળના જ બાંધ્યા નહીં હોય એનું ઘડપણ પણ ખરાબ જાય. કારણ કે બેઠા બેઠા વિચારશે શું? કોઈ સારી યાદો જ ભેગી નથી કરી તો ઘડપણ ખરાબ થશે. અને એટલા માટે યુવાનીમાં સત્કર્મો કરી સારા સંસ્મરણો એકઠા કરી લો. જે કદાચ યુવાનીમાં કામ નહીં લાગે એટલા ઘડપણમાં કામ લાગે. જ્યારે શરીર ચાલતું નહીં હોય ત્યારે સંસ્મરણોના સહારે જીવવાનું આવશે. તો ત્યારે ઘણા લોકો કહે ને બેઠા બેઠા ખોટા જ વિચાર, તો ખોટા જ આવે ને, કર્યું જિંદગી ભર આખું એવું. સત્કર્મો કર્યા હશે તો બેઠા બેઠા વાગોળવાનું રહેશે. જો અમે આ રીતે યાત્રામાં ગયા, અમે આ રીતે કથા કરી હતી, આ રીતે મનોરથો કર્યા હતા, આ રીતે સત્સંગ કરતા હતા, આ રીતે માળાજી બનાવતા, આ રીતે સત્સંગ મંડળમાં જતા, આ બધું વાગોળતા વાગોળતા મન આનંદમાં રહેશે. અને એટલા માટે યુવાનીમાં સારા સંભારણાઓ ભેગા કરો, સારી યાદો ભેગી કરો જે તમને ગડપણમાં કામ લાગે, જે જીવવાનો સહારો બની જાય. કારણ કે વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે કે લોકોને તમારી જોડે બહુ બેસવું ગમતું નથી. અને ગડપણની એ મજબૂરી એ છે કે એ સમયે એવું થાય કે ભલે સગવડતા ના આપો પણ 2 મિનિટ બેસો તો ખરા બાજુમાં. વૃદ્ધાવસ્થા કોને કહેવાય કે એકલા ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં. તકલીફ એ થઈ જાય. પાછો વધારે વાર બેસે તો ત્યાં ઝઘડો કરી લે. યાત્રામાં 4 ગયા હોય વડીલો તો એવા બાજી ના આવે કે આ 3 જોડે તો જવું જ નહીં. હવે માણસ વ્યાકુળ બની જાય. ઘણી વાર અમુક અવસ્થાના એ પ્રશ્નો છે. બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય તમને કોઈ પૂછવા ના આવતું હોય તો માની લેવું કે હવે અવસ્થા થઈ ચૂકી છે. બાકી બધા જવાબ હોય. અને એટલા માટે ઘણી વાર બહુ વડીલોએ બાળકોની આગળ કેવું નહીં, આ બધું મોબાઈલ અમને ફાવે નહીં, આ બધું કોમ્પ્યુટર ના ફાવે. એને એમ લાગે કે હવે આ કામ ના રહ્યા નથી. કેમ ના ફાવે? નવું શીખવાનો પ્રયાસ કરો. આજના યુવાનો સાથે તમે વાત કરી શકો એવા મુદ્દાઓ તમારી પાસે કેમ ના હોય? અને જ્યારે એ વિષયો તમારી પાસે નહીં હોય તો યુવાનોને તમારી જોડે બેસવું નહીં. એટલે આઉટડેટેડ ન થઈ જાઓ. વર્તમાન સમયની સાથે ચાલો.
હા, ભક્તિ કરીએ, આ કરીએ. ઘણી વાર લોકોને એમ થાય કે અવસ્થા થઈ એટલે બસ હવે બિચારો ભગવાનનું નામ જ લે, એને હસતું કોઈ ના જોઈ શકે. હવે આ ઉંમરે શું આટલું હસો છો? લોકો ઘણી વાર વડીલોને હસવાય ના દે. તો એવા સંજોગ અને એવા હાલાત પણ સમાજે નહીં કરી દેવા. પછી એકવાર સિનિયર સિટીઝન માં થોડું પ્રવચનનું હતું ત્યારે મેં વાત કરી હતી કે ત્રણ પ્રકારના સિનિયર સિટીઝન ભાગવતજીમાં. એક છે ભીષ્મજી, બીજા છે ધૃતરાષ્ટ્ર અને ત્રીજા છે નંદ બાબા. એટલે આપણે ધૃતરાષ્ટ્ર જેવા સિનિયર સિટીઝન બનવાની જરૂર નથી. આપણે નંદ બાબા જેવા બનવું જોઈએ, જેના ઘરે રોજ નંદ મહોત્સવ થતા હોય, જેને ત્યાં રોજ ઉત્સવ થતા હોય, જ્યાં રોજ આનંદ થતા હોય. હતાશા નિરાશા મૂકી આ ન મળ્યું, આને આ ન કર્યું, આને આ ન આપ્યું, આ બધું વિચારવા કરતા મારા માથે ઠાકોરજી વિરાજે છે, એ જ મારું સર્વસ્વ છે અને એની સાથે મારે હવે આનંદ કરવાનો. આવા નંદ મહોત્સવનો નંદ બાબા બનીને આનંદ ન કરી. ધૃતરાષ્ટ્ર નિરાશા અને હતાશા છે, મારું અને તારું છે, અને એ મારું અને તારું મહાભારત સિવાય બીજું કાંઈ નોતરતું નથી. તમે એકલા, ધૃતરાષ્ટ્ર એકલો પડી ગયો, અને નંદ બાબા ક્યારે એકલા રહ્યા નથી, સદાય વ્રજવાસીઓથી ઘેરાયેલા રહ્યા છે. અને એટલા માટે આપણું જીવન નંદ બાબા જેવું હોવું જોઈએ. અહીંયા પોતાના પિતાને અદ્ભુત ઉપદેશ આપ્યો છે ગૌકર્ણજી. આખું જીવન એમાં તો ઘસાય. અને એટલા માટે ઘણી વાર હું તો કહું કે કોઈ વડીલ ભગવતીનું અંત સમય બગાડવો નહીં. આખી જિંદગી જેને ભક્તિ કરી હોય, ઘણી વાર છેલ્લે હોસ્પિટલમાં હોય ને જો કાકા આવી ગયા, જો દાદા આવી ગયા, જો ભાઈ આવી ગયા, હવે આખી જિંદગી આજ તો થયું છે. ઉલટાના એવા ઘડીએ એવા વૈષ્ણવને સામે ઉભા રાખો જેને જોઈને એ બાને ઠાકોરજી યાદ આવે. એવા વૈષ્ણવો, એવા ગુરુજન, એવા ઠાકોરજીની વાતો કરો જેથી એમને પ્રભુનું ચિંતન થાય. કોઈનો અંત સમય બગાડવો નહીં. તો ઘણી વાર આખી જિંદગી જેને ભક્તિ કરી હોય એને પણ છેલ્લા સમયમાં લોકો પોતાના લૌકિક સગાઓને બોલાવીને બતાવે, જાઓ હું પાપો, અને જઈને એમ કહો કે બા હવે અમારામાં મન ન રાખશો, હવે ઠાકોરજીમાં મન રાખો. હવે આ ક્ષણે તમારા દીકરા ઠાકોરજી છે, તમારા પિતા ઠાકોરજી છે, તમારા ભાઈ ઠાકોરજી છે. હવે તો દરેકમાં એને જુઓ તો તમારું કલ્યાણ થશે. અમારા ઘરે રહ્યા અને અમારામાં મન રાખ્યું બરાબર છે, હવે ભગવાનના ઘરે જવાનું છે એટલે હવે ભગવાનમાં મન રાખો, ચિત્ત પ્રભુમાં રાખો. ઉલટાનું અંત સમયમાં આપણામાંથી મન એમનું હટાવી દે. જેમનામાં એમને બહુ આસક્તિ હોય ને એ જ આવીને કહે બા હવે મારું મોહ મૂકી દો, હવે મારા તરફથી હું તમને મુક્ત કરું, હવે ઠાકોરજીનો હાથ પકડી લો, એનામાં મન રાખો. એવા વૈષ્ણવને ઉભા રાખો. એટલે આપણે ત્યાં જયારે આવો સમય થતો ત્યારે વલ્લભકુલને બોલાવતા, ગુરુજનને બોલાવતા કે આજના આશીર્વાદ આપવા. એમને જોઈ એમને પ્રભુનું, મહાપ્રભુજીનું સ્મરણ થતું કે મને લેવા માટે મહાપ્રભુજી પોતે પધાર્યા. અને જ્યારે આવું મન રહે મહાપ્રભુજીમાં તો એને લેવા યમદૂતો ક્યારે આવતા નથી, એને તો ઠાકોરજીના વ્રજભક્તો લેવા આવે છે. કોશિશ એમ કરો કે એમને યાદ અપાવો જો તમને વ્રજભક્તો લેવા આવ્યા છે. પ્રભુ તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે એમની નિકુંજમાં. નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી જુઓ ને બા, શ્રીનાથજી બાબા કેવો ઊંચો હાથ કરી તમને બોલાવી રહ્યા છે કે આવો મારી શરણમાં આવો, આવો. આવી વાતો કરી એમનું ચિત્ત ઠાકોરજીમાં લગાવો, એમનું મન લૌકિકમાં ન જાય એના પ્રયાસ કરવા. અહીંયા સુંદર ઉપદેશ આપ્યો છે પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. પિતાજી હવે સતત ધર્મ કરો, ભજ સેવાયામ. અને આપણો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપી કદાચન. આખી જિંદગી સેવા ન થઈ શકી કારણ કે બાળકોને મોટા કરવાના હતા, પરિવારને સાચવવાનું હતું. વૃદ્ધાવસ્થા એટલે મૃત્યુની પ્રતીક્ષાનો સમય નહીં, વૃદ્ધાવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય. જે કરવાનું મનમાં રહી ગયું હતું, પેલા એમ થતું કે હું કીર્તન શીખવા જાઉં, હું માળાજી શીખું, હું આ રીતે શિંગાર ધરું, એ સમય ન થયો.
હવે કરો ને, કોણ રોકે? લોકો એમાં પાછું હવે પહેલા જેવી સેવા થતી નથી, નીચે નથી બેસાતું તો ખુરશીમાં બેસીને કરો, મંદિર ઊંચું કરી લો, રડવા કરતા વ્યવસ્થા ઊભી કરી લો. પહેલા જેવું શરીર નથી એટલે પહેલા જેવું નહીં થાય, પણ હવે જેવું થાય એવું તો ઉત્તમ રીતે કરો. હવે પહેલા જેવું નથી થતું એવો વિચાર કરીને દુઃખી રહેવાની જરૂર નથી. વ્યવસ્થાઓ કરો, સગવડતા ઊભી કરો, એ રીતે કરો. પહેલા દોડીને સેવા કરતા હોય, નથી થતું તો સ્મરણ વધારે કરો. સ્મરણ પણ સાધારણ વાત નથી. ભગવત નામ લેવું એ પણ કોઈ સાધારણ બાબત નથી. પ્રેમથી પ્રભુનું નામ લો, કીર્તન શીખો, વાંચન કરો, પાઠ કરો, પોતાના માટે જીવો. આજ સુધીનું જીવન તો બધા માટે ગયું, હવે મારે મારા માટે જીવવું એવો સંકલ્પ કરો. મારે મારું કલ્યાણ કરવું છે એવો સંકલ્પ કરીને આનંદમાં રહો, એવી પ્રસન્નતામાં રહો કે લોકોને તમારી જોડે બેસવું ગમે. પણ જ્યારે બાળકો આવે ને ત્યારે ફરિયાદ એટલે બાળકો એ કતરાય કે હમણાં જો બેસવા જઈશ તો મારો કલાક બગાડશે. એવા ન થઈ જાઓ કે લોકોને તમારા જોડે બેસવું ન ગમે. ઘણી વાર ઘણા વડીલોને જો એટલા આનંદમાં રહેતા હોય કે લોકો રાહ જુએ કે ક્યારે એમની જોડે બેસવાનું આપણને મોકો મળે, એનો સંગ મળે. તમારી કંપની બીજાને ગમે એવા થાવ. પરાણે હઠાકરથી કઈ થતું નથી. એટલે પ્રયાસ કરો, તમારો જીવન આનંદમય. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. અને ધીરે ધીરે હવે લૌકિક વ્યવહારો ઘટાડતા જાઓ. બાળકોને કહો હવે તમે જાઓ, વહુઓને કહો હવે તમે સાચવો, અમે અમારું ખૂબ કર્યું, હવે તમારે સંબંધો સાચવવાના, અમારે હવે ભક્તિ કરવી. સ્વજનોને મળો, સારા લોકોનો સંગ રાખો. ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. સાધુ પુરુષોનો સંગ કરો, જેના સંગથી મન સરળ થાય એ સાધુ. આપણે એમ કહીએ કે સાધુમાં આવા લક્ષણ હોવા જોઈએ, આવા લક્ષણ હોવા જોઈએ, આવા લક્ષણ હોવા જોઈએ, પણ હું તો કહું જેના સંગથી એવા લક્ષણો તમારી અંદર પ્રગટ થવા લાગે તો એ સાધુ છે. એનામાં હોય કે ના હોય, પણ એના સંગથી તમારામાં પ્રગટે તો માનો સાધુ. જે સરળ હોય એ સાધુ, સીધો એ સાધુ. સાધુ પુરુષોનો સંગ કરો. બહુ લાલસા વાળા વ્યક્તિઓનો સંગ કરશો ને તો એ તમારી અંદર પણ લાલસાઓ જગાડશે. અને લાલસાઓ જાગી અને શરીર સાથ નથી આપતું તો ક્લેશ અને ઉદ્વેગ સિવાય બીજું કાંઈ નહીં મળે. દેવસ્વ સાધુ પુરુષા. કોઈ સાધુ પુરુષોની પ્રવૃત્તિઓમાં જોડાઈ જાઓ, કોઈ સત્કાર્યમાં જોડાઈ જાઓ. ક્યાંક ગૌશાળાની પ્રવૃત્તિ ચાલતી હોય, ક્યાંક કોઈ દવાખાનાની પ્રવૃત્તિ ચાલતી, જ્યાં તમે સત્કર્મમાં જોડાઈ શકો તમારો સમય આપો. બહુ ફ્રી રહેવાથી પણ મન નબળું થઈ જાય. જો શરીર થોડું ચાલતું હોય તો સત્પ્રવૃત્તિ ગોતો. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન વાસુ મુક્તવા. અને બહુ મોટી દવા આપી, બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. કારણ કે કાયમ તમે પોતાના જજમેન્ટ જ આપ્યા કરશો કે આ સારો ના ખોટો. ચુકાદાઓ જે ઘણા લોકો તો જજની જેમ જ રહે, ચુકાદાઓ જ આપ્યા કરે. આવું જજ બનવાની જરૂર નથી. કારણ કે આપણે જેને સારો કહીએ એ ઘણા માટે ખરાબ હોય છે, અને આપણે જેને ખરાબ કહીએ ને એ ઘણા માટે સારા હોય. આપણે કેમ કહી શકીએ કે આ ખરાબ અને આ સારો? આ તો આપણી દ્રષ્ટિ છે, આપણો મત છે. એનાથી એ સારો કે ખરાબ થઈ જાય એવું કોણ કહી શકાય? એટલે બીજાના દોષ અને ગુણ જોવાનું છોડો. કારણ કે દોષ જોશો તો ક્લેશ થશે, ગુણ જોશો તો આસક્તિ થશે. જુદા જુદા સર્જન ભગવાને કરેલા છે. ક્યાંય રાગ દ્વેષ ઉભા કરવાની હવે જરૂર નથી. હવે તટસ્થ ભાવે જુઓ. જેમ ગીતાજીમાં ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણ બતાવે છે એવા લક્ષણોને ધારણ કરો. અને તમે કઈ પરિવર્તન લાવી શકવાના નથી, તમે એને બદલી શકવાના નથી. અને એટલા માટે જોશો તો મનમાં ઉદ્વેગ થશે. દ્રષ્ટા ભાવે જુઓ. અન્ય સદોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. તો કરવું શું? તો કે સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. શ્રેષ્ઠ પ્રવૃત્તિ હવેની એ છે કે સેવા અને કથાના રસ નિતરામ પીબત્વ. સતત પીઓ. સેવાના રસનું દાન કરો,
જ્યાં જે રીતે સેવા થાય, તમને સમાજ સેવા, તમને પ્રભુ સેવા, જ્યાં આસક્તિ હોય ત્યાં સેવામાં જોડાઓ અને ભગવત કથામાં રુચિ લો. એ ભગવત કથામાં રુચિ લેશો તો અનાસક્તિ પ્રગટ થશે. કારણ કે હવે જીવન ધીરે ધીરે જઈ રહ્યું છે, સરકી રહ્યું છે. ઘણો વિચાર કર્યો તો આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, પણ છેલ્લી ઘડીએ માણસને યાદ આવે આ રહી ગયું, પેલું રહી ગયું, આ કરવાનું રહી ગયું. અને અફસોસ કરસુદાસજી કહે છે ને, જન્મ સબ બાતન બીત ગયો.